ચાલો તો હવે જે છે એ આપણે વાત કરવાની છે આજે દાખલાઓનું જે સેશન છે એ દાખલાઓના સેશન માટે મતલબ શું થયો કે ભાઈ મતલબ આપણે એવું કરશું કે ભાઈ અત્યાર સુધી આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરેલી. હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના માટે થઈને જે છે એ જે આપણે યોગ્ય પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવાનો હતો એ યોગ્ય પ્રકારના સૂત્ર જે છે એ હવે એને આધારે આવા જુદા જુદા દાખલાઓની ગણતરી કરશું. તો આપણે જે છે એ શું કરેલું છે તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગોતવા માટેનું સૂત્ર આપણે શીખ્યા છીએ. ત્યાર પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા શીખ્યા છીએ. ત્યાર પછી આપણે જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા શીખ્યા છીએ. તો આ જે તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના માટે થઈને આપણે જે જુદા જુદા સૂત્રો જે છે એ ભેગા કરેલા છે. હવે આવા સૂત્ર જે છે એ સૂત્રને આધારે જે છે એ દાખલાઓ ગણવાના થશે. બરોબર છે. તો જો આ વસ્તુ સમજાવવા માટે આપણે જે છે એ આવી રીતે કોયડા જે આપણને આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર એવા પ્રકારના પ્રશ્નો જે છે એ સોલ્વ કરવા તરફ આગળ વધીએ. મતલબ જો અહીંયા આપણે શું કરેલું છે એક રાસાયણિક પ્રક્રિયા તમને આપી દીધી છે કે ભાઈ બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે એનું આપણે જળ વિભાજન કરીએ તો બ્યુટાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન કરવાની સાથે સાથે એમાંથી બ્યુટાઇલ આલ્કોહોલ અને HCl જે છે એ છૂટા પડે છે. હવે આ જે પ્રક્રિયા થાય છે એ આપેલી પ્રક્રિયા માટે આપણે તબક્કાવાર પ્રક્રિયા વેગ જે છે એની ગણતરી કરવી છે. હવે જો તબક્કાવાર પ્રક્રિયા વેગની ગણતરીનો મતલબ એવો થશે કે અહીંયા આપણને જે છે એ પ્રક્રિયા માટે જુદો જુદો સમય આપેલો છે અને દરેક સમય માટે જે સાંદ્રતાનો ફેરફાર થવાનો છે એ સાંદ્રતાનો ફેરફાર પણ આપેલો છે. મતલબ આપણે એ જોઈ શકીએ છીએ સમય અને અહીંયા આપેલું છે સાંદ્રતા. તો સમય અને સાંદ્રતાનો જે ફેરફાર આપણને અહીંયા દર્શાવેલો છે એને આધારે હવે આપણે પ્રક્રિયા વેગ જે છે એનો અભ્યાસ કરવાનો થશે. તો અહીંયા આપણે શું કરીએ આપણે કોષ્ટક બનાવી દઈએ. તમે સમજો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે છે લખી નાખીએ ક્રમ. અહીંયા જે છે લખી નાખીએ શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા છે એને આપણે નામ આપી દઈએ R1 અથવા C1. બરોબર છે. આને આપણે કહી દેવું છે અંતિમ સાંદ્રતા. અંતિમ સાંદ્રતા છે એને આપણે નામ આપવું છે R2. હવે બંને સાંદ્રતાનો જે તફાવત હોય છે એને આપણે ડેલ્ટા R કહીશું. ડેલ્ટા R બરાબર જોવા જઈએ તો શું થાય R2 માઇનસ R1 થતું હોય. હવે અહીંયા જે છે એ આપણે લખી નાખવું છે સમય. હવે સમય જે છે એ શરૂઆતનો છે એટલે આપણે એને શું કહેશું T1 અને અહીંયા જે સમય જે છે એ સમયને કહેવાનું છે T2 અને અહીંયા લેવાનું છે બંનેનો તફાવત. તફાવત એટલે શું થયું T2 માઇનસ T1. બરોબર. અને હવે અહીંયા લખી નાખવું છે પ્રક્રિયા વેગ. રાસાયણિક પ્રક્રિયા વેગ છે R એવરેજ બરાબર શું કહેવાય માઇનસ ડેલ્ટા R જે છે એના છેદમાં ડેલ્ટા T. આ એનું સમીકરણ થયું. તો આપણે શું કર્યું ઉપર જે આપણને ડેટા આપેલો છે એ ડેટાને આધારે મેં અહીંયા જે છે એ કોષ્ટક બનાવી નાખ્યું. તમે સમજો કે હવે આપણી પાસે કોષ્ટકની અંદર માહિતી મૂકતા જશું એટલે તમામ પ્રકારના જે છે એ અભ્યાસ જે છે આપણે અભ્યાસ કરી શકવાના છીએ. તો કેટલા ઘટકો થયા ક્રમ. શરૂઆતની સાંદ્રતાને R1 કહેવાય. અંતિમ સાંદ્રતાને R2 કહેવાય. બરોબર છે. અહીંયા આપણે જોવા જઈએ તો બંને સાંદ્રતાનો તફાવત કેટલો આવે ડેલ્ટા R જેટલો. સમય શરૂઆતનો સમય જે છે એ કે પ્રક્રિયા હું શરૂ કરું છું તો આ સમયે શરૂ કરું છું અને પ્રક્રિયા આ સમય દરમિયાન જે છે એ પૂરી થાય છે. હવે આપણે એ બંને વચ્ચેનો તફાવત જોવા જઈએ તો તફાવતમાં શું જોવા મળશે ડેલ્ટા T અને એના આધારે પ્રક્રિયા જે છે એ વેગ. મતલબ આપણે શું કરવાનું છે જે તફાવત મેળવશું ને પછી અહીંયાથી પકડવાનું છે ડેલ્ટા R અને અહીંયાથી પકડવાનું છે ડેલ્ટા T અને એ બંનેનો ભાગાકાર અહીંયા કરવાનો છે એટલે આપણું જે છે એ કાર્ય પૂરું થાય. બરાબર સમજો. તો આટલી સહેલી વસ્તુ જે છે એનો આપણે અભ્યાસ જે છે એ અભ્યાસ કરવાનો થશે. પણ હવે જો ડેટા કઈ રીતે બનાવવાના છે એની હું ચર્ચા કરું. અહીંયા આપણને સંપૂર્ણ વસ્તુ આપેલી છે. શું આપેલું છે સમય કેટલો આપેલો છે તો કે 0 થી શરૂ કરીને આપણે 50 મિનિટની વાત કરીએ 100 મિનિટની વાત કરીએ 150 200 300 400 700 ને 800.
હવે આપણે સેકન્ડમાં લેવું હોય તો સેકન્ડ માટે શું કહેશું? 0 થી 50 સેકન્ડ છે, 100 સેકન્ડ છે, 150 સેકન્ડ છે, 200 સેકન્ડ છે, 300, 700 અને 800. તો આ તમામે તમામ પ્રકારના જે છે એ ફેરફારો જે છે આપણે સમજાવી શકાય. સેકન્ડમાં લ્યો છો તો અહીંયા સાંદ્રતા પ્રતિ સેકન્ડ આવશે. મિનિટમાં લઈએ છીએ તો સાંદ્રતા પ્રતિ મિનિટ જે છે એ આપણને જોવા મળવાનું છે. તો જો હવે ટેબલ બનાવવાનું કઈ રીતે એ હું તમને પહેલા સમજાવું છું. માની લો કે હું પહેલો પ્રયોગ કરું છું, ક્રમ 1. તો પહેલો પ્રયોગ તમે કરો છો ત્યારે તમારી પાસે જે સાંદ્રતા છે એ કેટલી છે? તો કે 0.100 મોલારિટી છે. કેટલી છે? 0.100 મોલારિટી. હવે અહીંયા જે છે એ જે તમારી પાસે પ્રયોગ પૂરો થાય છે ત્યારે પૂરો થતા સમયે કેટલી સાંદ્રતા વધે છે? તો કે 0.0905 મોલારિટી જેટલી સાંદ્રતા વધે છે. તો હવે આપણે જે છે એ સમયની વાત કરીએ, તમે શરૂ ક્યારે કરવાના છો? તો કે 0 સેકન્ડથી, તો 0 મિનિટથી. પૂરી ક્યારે કરવાના છો? તો કે 50 સેકન્ડ થાય ત્યારે. જો આવી રીતે આ મેં તમને બંને વસ્તુ શું દેખાડી કે શરૂ કરો છો ત્યારે સાંદ્રતા આટલી છે અને 50 સેકન્ડ અથવા 50 મિનિટની અંતે સાંદ્રતા કેટલી છે? 0.0905 જેટલી છે. બરોબર છે. હવે હું જે છે એ આ જ પ્રયોગ બીજી વખત કરીશ. જો એટલે અહીંયા હું જે છે એ બગડો લખું છું તો શું થશે સમજો કે હવે આપણે જે પહેલો પ્રયોગ પૂરો કર્યો એટલે સાંદ્રતા કેટલી હતી? 0.0905 જેટલી. તો હવે એ જ સાંદ્રતા આપણી કેવી કહેવાય? શરૂઆતની સાંદ્રતા કહેવાય. કેવી કહેવાય? શરૂઆતની સાંદ્રતા. અને હવે પ્રયોગ પૂરો ક્યારે થવાનો છે? 0.0820 મોલારિટી થાય ત્યારે. હવે તમે પ્રક્રિયાની શરૂઆત કરો છો ત્યારનો સમય કેટલો છે? તો કે ભાઈ 50 મિનિટ છે. પૂરી કરો છો ત્યારનો સમય કેટલો છે? ત્યારનો સમય 100 જેટલો છે. સમજણ પડી ગઈ? એટલે અહીંયા આપણો બીજો પ્રયોગ પૂરો થયો. હવે મારે પ્રયોગ કેટલામો કરવો છે? ત્રીજો. તો ત્રીજો પ્રયોગ કરવા માટે હું શું કરીશ કે જે અહીંયા મને સાંદ્રતા મળી એને હું શરૂઆતની સાંદ્રતા તરીકે સ્વીકારીશ. એટલે પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થઈ? 0.0820 થી. તો આ પ્રક્રિયા પૂરી ક્યારે થવાની છે? 0.0741 છે. પ્રક્રિયા કરવા માટે તમે સમય કેટલો લેવાના છો? તો કે 100 સેકન્ડ તમે લ્યો છો તો પૂરું ક્યારે થવાનું છે? તો કે 150 સેકન્ડે પૂરું થશે. તો હવે આવી રીતે આપણે ચોથો પ્રયોગ કરવો છે. તો હવે હું આમ સામેથી લખી શકું ને કે ચોથા પ્રયોગ માટે જે છે આપણી પાસે પ્રમાણ કેટલું હશે? 0.0741 પ્રમાણ હશે. પૂરું ક્યારે થશે? 0.0671 પૂરું થશે. અહીંયા આપણે જે છે એ કેટલો સમય લેવાનો છે? 150 લેશું ને પૂરું ક્યારે કરશું આપણે? 200 કરવાનું છે. ચલો પાંચમો પ્રયોગ કરવો હોય તો આ જ હવે આપણી શું થઈ ગઈ? શરૂઆતની સાંદ્રતા 0.0671. હવે આ પૂરું ક્યારે થવાનું છે? તો કે પૂરું થવાનું છે 0.0549 પૂરું થાય છે. છઠ્ઠો પ્રયોગ આપણે કરવો છે. શરૂ ક્યાંથી કરશું? 0.0549. પૂરું ક્યારે કરવાનું છે? 0.0439 પૂરું કરવાનું થાય. ચાલો સાતમો પ્રયોગ આપણે કરવો છે તો શરૂ ક્યાંથી કરશું? 0.0439 થી શરૂ કરો તો પૂરું ક્યારે થવાનું છે? 0.0210 પૂરું થાય છે. અને હવે આઠમો પ્રયોગ 0.0210 થી શરૂ કરું તો પૂરું ક્યાં થશે? 0.017 પૂરું થાય છે. હવે આપણે ટૂંકી રીત જોઈએ કે આને આપણે સમજાવશું કઈ રીતે. તો કે જો પહેલું ખાનું તમારે પૂરું હોય ને તો અહીંથી ચાલુ કરી દેવાનું પહેલેથી. એવા જે આપણે ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 અને અહીંયા આપણી પાસે 9 ખાના થવાના. તો એક ઓછું લેવાનું, 1 થી 8 પ્રયોગ થાય. કેમ કે આપણે પહેલેથી તો શરૂઆત કરશું ને. એટલે જો 1 અને 2 પછી અહીંયા જે સાંદ્રતા આવે ને એ અહીંયા હોય અહીંયા, અહીંયા હોય અહીંયા, અહીંયા હોય અહીંયા. તો જે અંતિમ સાંદ્રતા છે નવા પ્રયોગ માટે કેવી થઈ ગઈ? તો કે તો શરૂઆતની સાંદ્રતા થઈ ગઈ. હવે જો અહીંયા 200 સેકન્ડે આપણે અટકાતા કે નહીં? તો અહીંયા 200 થી હવે ક્યાં સુધી પૂરું કરશું? 300. તો પાછું 300 થી ચાલુ કરીને ક્યાં સુધી પહોંચવાનું? તો કે અહીંયાથી તમારે 400 સુધી પહોંચવાનું. હવે 400 થી તમે ચાલુ કરો તો ક્યાં સુધી પહોંચવાનું? તો કે 700 સુધી પહોંચવાનું. અને 700 થી ચાલુ કરો તો ક્યાં સુધી? તો 800 સુધી. મતલબ આપણે જે છે એ પ્રક્રિયા જે છે શરૂઆતની અંતિમ, પછી અંતિમ એ ફરીથી શરૂઆતની અંતિમ, શરૂઆતની અંતિમ, શરૂઆતની અંતિમ. આ રીતે આપણે જે ડેટા આપણને આપેલો છે એ જ વસ્તુ આપણે અહીંયા જે છે એ દર્શાવેલી છે. બરાબર છે. ચલો તો હવે આપણે જે છે અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણે
અંતિમ સાંદ્રતા R2 માંથી R1 ને બાદ કરીએ એટલે જો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા વધારે હોય, અંતિમ સાંદ્રતા ઓછી હોય, તો એનો મતલબ એવો થયો કે મૂલ્ય આપણને કેવું મળશે? ઋણ મૂલ્ય મળશે. કેવું મળવાનું છે? મૂલ્ય ઋણ મૂલ્ય મળવાનું છે. અને અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આગળ દિશાની કઈ કરેલી છે? ઋણ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઋણ મૂલ્ય અને આનું ઋણ મૂલ્ય, એટલે અંતિમ જવાબ આપણો કેવો આવશે? પોઝિટિવ આવવાનો છે. એટલે આપણે અહીંયા જ દર્શાવી દઈએ કે આપણો જવાબ જ કેમાં આવવાનો છે? ઋણ મૂલ્યમાં આવવાનો છે. એટલે આપણે ઋણ મૂલ્ય લખવાની જરૂર નથી. તો હવે આપણે જે છે એ જોવા જઈએ તો શું થશે? તો કે ચાલો હવે આપણે પહેલો પ્રયોગ જે છે એનો તફાવત જોઈએ કે ભાઈ 0.0905 જે છે એમાંથી 0.100 ને બાદ કરીએ, બરોબર છે. ચાલો તો હવે આપણી પાસે જે છે એ જવાબ આવવાનો છે, માઇનસ જે છે આપણે એને દર્શાવવાના નથી, બરોબર. તો શું જવાબ આવી જશે? 0.00905. જોવો જોઈએ આવો જવાબ આવે છે ને, 0.00 આવી રીતે. ચાલો હવે આપણે બીજા નંબરની વાત કરીએ. 0.0820 જે છે એમાંથી 0.0905 જે છે એને બાદ કરીએ, બરોબર છે. એનો જવાબ આવે છે 0.0085. ચાલો અહીંયા આવે છે 0.0085. ચાલો હવે એના પછી આપણે 0.0741 છે એમાંથી 0.0820 ને બાદ કરીએ, બરોબર. એટલે અહીંયા આપણે જે છે એ જવાબ લખવાનો છે 0.00779, બરોબર છે. ચાલો હવે આપણે 0.0671 માંથી 0.0741 ને બાદ કરીએ. મને દેખાડજો, વાંધો નહીં. તો અહીંયા આવશે 0.0007, બરોબર છે, 007. ચાલો અહીંયા આપણે લખી નાખ્યું 0.007. હવે 0.0549 માંથી 0.0671 ને બાદ કરીએ અહીંયા. એટલે આપણે આમાંથી જે છે આને આપણે બાદ કરશું, બરોબર છે. ચાલો તો અહીંયા આપણે જે છે એ લખી નાખીએ 0.001. ચાલો અહીંયા આપણે લખી નાખીએ 0.01. ચલો હવે 0.039 માંથી 0.0549 ને બાદ કરીએ. જો અહીંયા આપણને જવાબ મળે છે 0.011, બરાબર છે. ચલો 0.0210 માંથી 0.439 ને બાદ કરીએ. વાંધો નહીં, બોલો ક્યાં શું જવાબ આવે છે? ચાલો અહીંયા જવાબ આવશે 0.004. અને હવે વચ્ચેનું આપણે જોઈ લઈએ. આમાં માઇનસ ક્યાંય લખતા નથી આપણે, બરોબર, કેમ કે આપણા બધા જવાબ જે છે કેવા છે, આપણે સ્વીકાર લીધું છે કે આ જવાબ માઇનસમાં જ આવવાના છે ફરજિયાત. બરાબર છે. ચાલો તો હવે આપણી પાસે જે આવ્યું એ શું આવ્યું? આ બધો સાંદ્રતાનો તફાવત આવી ગયો કે આપણે નાની સાંદ્રતામાંથી મોટી સાંદ્રતાને બાદ કરીએ એટલે આપણો જવાબ તો કેવો આવવાનો છે? માઇનસમાં જ આવશે. તો આપણે અહીંયા જે છે એ દરેક વસ્તુ જે છે એને આપણે દર્શાવી દીધી છે. હવે તો તફાવત શોનો રહ્યો? સમયનો. તો સમયમાં તો શું થાય? 50 માંથી 0 ને આપણે બાદ કરીએ એટલે અહીંયા આપણી પાસે કેટલું વધશે? 50. 100 માંથી 50 ને બાદ કરીએ એટલે કેટલું વધશે? 50. 150 માંથી 100 ને બાદ કરશો એટલે કેટલું આવશે? 50. 200 માંથી 150 ને બાદ કરશો તો પણ કેટલું આવશે? 50. પણ 300 માંથી 200 જાય એટલે 100. 400 માંથી 300 જાય એટલે 100.
700 માંથી 400 જાય એટલે 300 અને અહીંયા પાછું આવશે 100. મતલબ જો આપણે સમયનો તફાવત તો આપણે તરત મળી ગયો. અહીંયા આપણી પાસે તફાવત કયો આવી ગયો છે તો કે સાંદ્રતાનો. હવે સમજો કે અહીંયા નિશાની માઇનસમાં જવાબ છે, અહીંયા પ્રક્રિયા વેગની અંદર માઇનસ નિશાની છે, એટલે ઓવરઓલ આપણો જવાબ જે છે એ પોઝિટિવમાં આવવાનો છે. એટલે હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આ જે ડેલ્ટા આર વાળી કોલમ જે છે એને ડેલ્ટા ટી વાળી કોલમ જે છે એની સાથે ભાગાકાર કરવાનો થશે. એટલે કે 0.0095 જે છે એના ભાગ્યા આપણે કેટલા કરવાના થશે 50. બરોબર છે. ચાલો તો હવે આપણે જે છે એ 0.00 જે છે એ 95 ભાગ્યા 50 આપણે કરીએ તો એનો આપણને જવાબ આવશે 0.00019. જો અહીંયા કેટલો આવશે 0.1239 જવાબ આવે છે. હવે આપણને ખબર છે કે આપણે કોઈ પણ રકમ જે છે એને આપણે ઘાતમાં ફેરવવી પડશે. એટલે જો અહીંયા જે છે શું કરી નાખશું 1 2 3 અને 4 એટલે કે 1.9 ગુણ્યા 10⁻⁴ અને અહીંયા આપણે લખી નાખશું મોલારિટી પ્રતિ સેકન્ડ અથવા મોલારિટી પ્રતિ મિનિટ. એટલે આપણો જે જવાબ જે છે એ બધો શેમાં આવશે મોલારિટી પ્રતિ સેકન્ડ અથવા મોલારિટી પ્રતિ મિનિટમાં જે છે એ આવવાનો છે. હવે ફરીથી શું કરવાનું 0.0085 છે એને ભાગ્યા આપણે 50 કરશું એટલે આપણને જવાબ આવવાનો છે 1.7 ગુણ્યા 10⁻⁴. એકમ જે છે અહીંયા કેવો આવશે મોલારિટી પ્રતિ સેકન્ડ અથવા મોલારિટી પ્રતિ મિનિટ. હવે આપણે ત્રીજામાં શું કરશું 0.0079 છે એના ભાગ્યા 50 કરશું એટલે આપણને જવાબ મળવાનો છે 1.58 અને એને ગુણ્યા શું આવી જશે 10⁻⁴. તો અહીંયા પણ આપણે આ જવાબ આવવાનો છે. બરાબર. ચાલો હવે આપણે ફરીથી એક વખત 0.007 જે છે ને ભાગ્યા કેટલા કરશું 50 એટલે અહીંયા જવાબ આવવાનો છે 1.4. આ 1.4 ગુણ્યા 10⁻⁴. બરાબર. એકમ આપણે અહીંયા જે છે એ કન્ટિન્યુ રાખવાના છીએ. હવે સમજો હવે આપણી પાસે શું છે તો કે હવે આપણી પાસે છે 0.01 અને એના ભાગ્યા કેટલા કરવાના છે 100. તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો તો કે એનો મતલબ જે છે એ આપણે જોવા જઈએ તો પાછું આપણને આવી રીતના મળશે કે 0.01 જે છે એટલે અહીંયા આપણને જવાબ જે છે એ મળી જવાનો છે 1.0 ગુણ્યા 10⁻⁵. બરાબર. અહીંયા આપણને જવાબ કેટલો મળશે 10⁻⁵. અહીંયા જે છે એ જોવા જઈએ તો અહીંયા આપણને મળવાનો છે 1.1 ગુણ્યા 10⁻⁵. બરાબર છે. ચાલો હવે આપણે 300 વડે ભાગવાનું થશે. 0.0229 ભાગ્યા કેટલા કરવા પડશે 300 કરવા પડશે. હવે જો 300 કરશું કે નહીં એના કારણે આપણને જવાબ મળશે 7.6 અને એને ગુણ્યા જે છે 10⁻⁵ જે છે એ જોવા મળવાની છે. અને છેલ્લે પાછું આવી જશે આપણી પાસે કે ભાઈ 0.004 અને એને આપણે 100 વડે જે છે એ ભાગી નાખીએ એટલે 4.0 ભાગ્યા 10⁻⁶ મોલારિટી જે છે એ આપણને મળે છે. બરાબર છે. ચાલો તો હવે આપણી પાસે જે છે એ શું થયું તો કે આપણી પાસે આખું કોષ્ટક જે છે એ કોષ્ટક આવી ગયું છે. જો કે ભાઈ આખો દાખલો જે છે એ આપણે આવી રીતના ગણી શકાય. તો આમાં આપણે વધારાની પ્રવૃત્તિ કાંઈ નથી કરી. આપણે આમાં ખાલી એક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો છે. ડેટા કઈ રીતે બનાવ્યા તો કે અહીંયા તમે જો 0 થી શરૂ કરવાનું હતું તો કે 0 50 100 150 200 300 400 અને 700 છેલ્લો આંકડો પહેલા ખાનામાં લખવાનો નથી. સાંદ્રતાની વાત કરીએ તો એમાં પણ છેલ્લો આંકડો જે છે એ પહેલા ખાનામાં લખવાનો નથી. હવે અહીંયા બીજા માટે શું કરશું બીજાથી ચાલુ કરી દેવાનું કે ભાઈ આની જે છે એ અંતિમ સાંદ્રતા આની પ્રથમ સાંદ્રતા કહેવાય. આવી રીતના જે છે એ આપણે દર્શાવી શકાય. પછી સાંદ્રતાનો તફાવત લેવાનો છે, સમયનો તફાવત લેવાનો છે અને ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી કરવાનું છે. પછીનું કામ જે છે એ તો કેવું છે એકદમ સરળ પ્રકારનું છે. તો આ એક પ્રકારની મેથડ થઈ જેમાં આપણે આવો દાખલો જે છે એ દાખલો ગણી શીખાતા. બરોબર છે. તો હવે જો હવે આપણે જે છે એ શું કરી નાખીએ તો કે હવે આપણે જે છે એ દાખલા નંબર બીજાની ચર્ચા કરીએ. ચાલો આ આપણે જે છે એ પહેલું કાર્ય જે છે અહીંયા જવા દઈએ. હવે આપણે જે છે શું કરીએ બીજા નંબરનું જે છે
એ બીજા નંબરનો દાખલો જે છે એ ગણીએ, બરોબર. ચાલો, એ આના કરતાં હવે બધાના ના હશે. આ એક જ એવો દાખલો હતો કે જેમાં આપણે આવી કારણ વગરની પ્રોસેસ જે છે એ મોટી કરવાની હતી. હવે આપણે દાખલા નંબર 2 જે છે એની શરૂઆત કરશું, જે પણ પ્રક્રિયા વેગ જે છે એને અનુસંધાને જ ગણવાનો થશે. અને આ તમામે તમામ ચર્ચા આપણે ક્યાં કરશું? તો કે આ તમામે તમામ ચર્ચા આપણે બોર્ડ નંબર 2 માં કરશું. ચાલો, તો હવે આપણે જે છે બોર્ડ નંબર 2 ની વાત કરીએ અને એના ઉપર એક નાનકડો દાખલો જે છે ગણીએ. જો આની આપણે રકમ લખવા જઈએ તો રકમ આપણને આવી આપી છે કે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો જો રાસાયણિક પ્રક્રિયા આપણને આવી રીતની આપેલી છે કે ભાઈ 2 મોલ N2O5 ની પ્રક્રિયા કરો તો એમાંથી આપણને 4 અણુ જે છે એ કોના મળવાના છે? તો કે NO2 ના મળવાના છે અને સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા R1 જે છે એ આપી દીધી છે 2.33 મોલારિટી. આપણે શરૂઆત કરીએ છીએ એટલે આપણે સમય જે છે એ કેટલો લેવાનો છે? તો કે સમય જે છે એ લેવાનો છે 0 મિનિટ. હવે એટલે આપણે પ્રક્રિયા 0 મિનિટે આગળ વધારી. હવે આપણે પ્રક્રિયાની અંતિમ તબક્કામાં જઈએ તો પ્રક્રિયાનો અંતિમ તબક્કો આવો આવશે કે ભાઈ ત્યારે પ્રક્રિયાની સાંદ્રતા કેટલી હશે? 2.08 મોલારિટી હશે. પણ આ સાંદ્રતા થવા માટે જે લાગતો સમય જે છે એ સમય છે 184 મિનિટ, બરાબર. હવે જો તો આપણને રકમ આપણને આવું સમજાવે છે કે આ આપણને જે રકમ આપેલી છે કે ભાઈ 2 મોલ N2O5 માંથી 4 અણુ NO2 અને ઓક્સિજન જે બને છે આ પ્રક્રિયા દરમિયાન જો તમે પ્રક્રિયકની સાંદ્રતા 2.33 થી શરૂ કરો તો 184 મિનિટના અંતે આપણને જે છે એ આનું મૂલ્ય કેટલું જોવા મળવાનું છે? 2.08 મોલારિટી જોવા મળશે. તો હવે આ જે ભાગ જે છે એને આપણે પ્રક્રિયા વેગના સૂત્ર તરીકે પણ દર્શાવવાનું છે. આ જ પ્રશ્ન જે છે એ સેકન્ડમાં પણ ગોતવાનો છે, આ જ પ્રશ્ન છે એ કલાકમાં પણ ગોતવાનો થશે. તો પહેલું કાર્ય જે છે એ શું કરી નાખીએ? આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ જે છે એ વેગનું સૂત્ર લખવાનું આપણને કહે છે. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું થતું હોય? હંમેશા R એવરેજ બરાબર પ્રક્રિયકના મોલ કેટલા છે? 2 એટલે -1/2 ડેલ્ટા N2O5 ના છેદમાં ડેલ્ટા T. હવે જો નિપજની વાત કરીએ તો નિપજ પોઝિટિવ હોય એટલે પોઝિટિવ 1/4 અને અહીંયા શું મળવાનું છે? ડેલ્ટા NO2 જે છે એ NO2 ના છેદમાં ડેલ્ટા T. અને એવી જ રીતે અહીંયા મળવાનું છે +1/1 અને અહીંયા આવી જશે ડેલ્ટા ઓક્સિજન જે છે એના છેદમાં ડેલ્ટા T. તો જો આ આપણે શું કર્યું કે જે આપણે અગાઉ શીખતા ને કે ભાઈ પ્રક્રિયા આખી આપણને આપેલી છે તો સંપૂર્ણ પ્રક્રિયાને દર્શાવવાની રીત થઈ કે પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયા વેગને દર્શાવવા માટેનું સૂત્ર આવું થયું R એવરેજ બરાબર -1/2 ડેલ્ટા N2O5 ના છેદમાં ડેલ્ટા T. પ્રક્રિયક છે એટલે માઇનસ, નિપજ છે એટલે જવાબ શું આવશે? પોઝિટિવ. હવે આપણે જે છે એ સાંદ્રતાનો તફાવત મેળવવાનો છે કેમ કે આ મેળવશું તો આપણે પ્રક્રિયાને આધારે. તો હવે જો મારે ડેલ્ટા R મેળવવાનું થતું હોય તો મારે શું કરવું પડે? R2 - R1. ચાલો, તો R2 - R1 ની વાત કરીએ તો શું થાય? 2.08 માંથી આપણે 2.33 ને બાદ કરીએ એટલે આપણને માઇનસની અંદર સાંદ્રતા જે છે એ જોવા મળશે, બરોબર છે. જો હવે આપણે માઇનસની અંદર સાંદ્રતા કરીએ તો જો આવી રીતે થશે કે 2.08 માંથી
33 ને આપણે જે છે એ બાદ કરીએ એટલે આપણી પાસે જવાબ આવશે -0.25 બરોબર છે। તો હવે જો હવે આપણી પાસે આજે થયું ને એટલે હવે આપણે ડેલ્ટા ટી નક્કી કરવા જઈએ તો શું થઈ જશે તો કે T2 - T1 એટલે હવે આપણી પાસે સમય કેટલો છે 184 મિનિટ -0 મિનિટ એટલે કુલ કેટલું વધશે 184 મિનિટ આવી રીતના થાય બરોબર છે। હવે જો તો હવે આપણે જે છે એ શું કરશું તો કે હવે આપણે આ સૂત્રને આધારે આખો દાખલો ગણશું કઈ રીતે જો આવી રીતે કે R એવરેજ બરાબર -1/2 અહીંયા જે છે એ શું આવી જવાનું છે તો કે અહીંયા આવી જશે ડેલ્ટા N2O5 ની સાંદ્રતા અને છેદમાં આવી જવાનું છે ડેલ્ટા ટી એટલે માઇનસ જે છે એ અને અંદરની બાજુએ આપણને રકમ પણ કેવી મળવાની છે માઇનસ એટલે એનો જવાબ જે છે આપણી પાસે કેટલો આવ્યો છે -0.25 અને અહીંયા ગુણ્યા કેટલા આવી જશે 184 આ માઇનસ માઇનસ પ્લસ એટલે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આ જે 0.25 છે કે નહીં એને ભાગ્યા કરવાના છે 2 અને એને ભાગ્યા કરવાના છે 184 એટલે આપણી પાસે જવાબ આવી જવાનો છે 0.000679 એટલે કે 6.79 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ મિનિટ આ પ્રક્રિયા વેગનો એકમ જે છે એ સેવો આવી ગયો 6.79 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ મિનિટ જે છે એ આપણને જોવા મળશે। તો આજે આપણે વસ્તુ મેળવી શેના માટે મેળવી તો કે આ વસ્તુ જે મેળવી છે ને એ આપણે મેળવેલી છે મિનિટ માટે। હવે આ જ વસ્તુ જે છે એ સેકન્ડમાં મેળવતા હવે જો સેકન્ડમાં તમારે મેળવવાનું હોય તો આપણે જે છે એ ડેલ્ટા ટી જે હતું 184 મિનિટ એની બદલે શું કરવું પડશે 184 ગુણ્યા 60 બરાબર એટલે હું અહીંયા કરી નાખું છું 184 ગુણ્યા 60 બરાબર તો કે અહીંયા આપણને મળવાનું છે 11:40 સેકન્ડ। તો હવે આ જગ્યાએ જે સેકન્ડ જે છે એ સેકન્ડને આપણે મૂકશું એટલે R એવરેજ બરાબર હવે આપણને ખબર પડી ગઈ છે કે માઇનસ નિશાની જે છે એ તો કેવી કરવાની છે આપણે દૂર જ કરવાની છે અહીંયા આવી જશે -0.25 ના છેદમાં 11:40 જો બરાબર છે માઇનસ માઇનસ પ્લસ તમારો જવાબ શેમાં આવશે પ્લસ મોલારિટી પ્રતિ સેકન્ડ। તો હવે આપણે શું કરશું તો કે હવે આપણે 0.25 ભાગ્યા 2 અને એના ભાગ્યા કેટલા કરી નાખશું 11:40 તો એના બરાબર જે છે શું મળી જાય 0. જે છે એ 1 2 3 4 11 3 એટલે કે 1.73 ગુણ્યા 10⁻⁵ મોલારિટી પ્રતિ સેકન્ડ। તો આ આપણો જે જવાબ આવે છે એ શેમાં આવવાનો છે તો કે આ આપણો જવાબ જે છે એ સેકન્ડ જે છે એ સેકન્ડમાં આવશે। હવે આ જ વસ્તુ જે છે ને આપણે કલાકમાં ફેરવવી છે આ જ વસ્તુ જે છે ને શેમાં લેવું છે તો કે હવે જે છે એ HR અવરમાં મેળવતા તો આપણે અવરમાં મેળવવું હોય તો આપણે 184 ભાગ્યા શું કરવા પડશે 60 એટલે આપણી પાસે સીધું શું આવી જશે કલાક એટલે હું 184 ભાગ્યા 60 કરી નાખું એટલે આપણી પાસે આવી જશે 3.06 કલાક। હવે તો આપણને સૂત્ર ખબર પડી ગઈ છે ડાયરેક્ટ લખી શકાય ને કે R એવરેજ જે છે એના બરાબર શું કરી શકાય તો કે ઉપરની બાજુએ આવશે 0.25 અને છેદમાં 2 ગુણ્યા 3.06 એટલે આપણી પાસે જવાબ આવશે મોલારિટી પ્રતિ કલાક। તો જો આવું થઈ ગયું ને 0.25 ભાગ્યા 2 અને એના ભાગ્યા કરવાના છે 3.06 એટલે આપણી પાસે આવી જશે 0.0408 એટલે કે 4.08 ગુણ્યા 10⁻² મોલારિટી પ્રતિ કલાક। તો હવે જો આપણે બીજા નંબરનો જે દાખલો ગણ્યો કે નહીં એ બીજા નંબરના દાખલામાં શું કર્યું છે તો કે એક રાસાયણિક પ્રક્રિયા લીધી છે N2O5 માંથી શું બને છે તો કે ભાઈ N2O5 જે છે એમાંથી બને છે 4 અણુ NO2 વત્તા ઓક્સિજન। તો હવે આના માટે આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર મેળવવાનું થાય તો એના માટે સૂત્ર શું બનશે R એવરેજ બરાબર -1/2 ડેલ્ટા N2O5 ના છેદમાં ડેલ્ટા ટી
અહીંયા આવી જશે પ્લસ 1/4 ડેલ્ટા N2O ના છેદમાં ડેલ્ટા ટી અને પ્લસ 1/1 ડેલ્ટા O2 ના છેદમાં ડેલ્ટા ટી. હવે પ્રક્રિયાની સાંદ્રતા એટલે શું થયું? ડેલ્ટા આર. R2 માંથી R1 ને બાદ કરીએ એટલે -0.25 જવાબ આવ્યો. સમયને બાદ કરીએ, સમય મળી ગયો. પછી તો આપણે પ્રક્રિયકને આધારે ગોતવાનું છે એટલે પ્રક્રિયકના મોલ કેટલા છે? 2 એટલે આવી જશે 1/2 ડેલ્ટા N2O5 ના છેદમાં ડેલ્ટા ટી. એટલે હવે આપણે શું કરી નાખ્યું છે? આની સાંદ્રતા 0.25 ગુણ્યા 2 અને સમય કેટલો છે? 184. પછી અહીંયા સેકન્ડ માટેની વાત કરી, પછી અહીંયા જે છે આપણે કલાક માટેની વાત કરી. તો અહીંયા આપણે આવો દાખલા નંબર 2 જે છે આવી રીતના મેળવી શકાય છે. ચાલો હવે આવી જ મેથડનો હજુ આપણને એક દાખલો આપેલો છે. એ દાખલો જે છે એ આપણે પાછો મેળવીએ. હવે જો તમને સેકન્ડમાં કીધું હોય તો સેકન્ડમાં, કલાકમાં કીધું હોય તો કલાકમાં, બાકી તમને મિનિટમાં આપેલું છે તો આપણે મિનિટને આધારે દાખલો ગણશું. જે વધારાનું સ્ટેપ જે છે એ ખાલી માત્ર એક નાનકડી પ્રોસેસ છે કે મિનિટને સેકન્ડમાં ફેરવો અને મિનિટ જે છે એને કલાકમાં ફેરવો. એટલે હવે આપણે જે છે એક ત્રીજા નંબરનો દાખલો જે છે એ પાછો ગણીએ. આવી જ મેથડનો છે, બરોબર, એકદમ સરળ. ચાલો તો પેજ નંબર 3 દાખલા નંબર જે છે એને આપણે આપી દઈએ 3. જો આવા પ્રકારનો છે, એકદમ સરળ, કે R માંથી શું બનવાનું છે? P. એનો મતલબ જે છે એ શું થયો કે કોઈ R નામનો પ્રક્રિયક છે એમાંથી P નામની નિપજ મળે છે. એટલે આ આપણને શું આપી દીધી કહેવાય? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કે આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આની શરૂઆતની સાંદ્રતા જે R1 છે એ છે 0.03 મોલારિટી થી ઘટીને એટલે કે R2 બરાબર જોવા મળે છે 0.02 મોલારિટી. તો પ્રક્રિયાની શરૂઆત ક્યારે કરવાનો હોય? તો કે પ્રક્રિયાની શરૂઆત આપણે તો 0 મિનિટે જ કરવાની હોય અને પ્રક્રિયા થવા માટે લાગતો સમય જે છે T2 જે છે એ કેટલો સમય લાગે છે? તો કે એ સમય લાગે છે 25 મિનિટ લાગે છે. તો હવે આપણે આ પ્રક્રિયા માટે થઈને જે છે એ શું કામ કરવાનું છે? તો કે આના માટે થઈને જે છે એ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગોતવાનો છે. ચાલો તો હવે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે, પ્રક્રિયા વેગ બરાબર R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા ટી. જો કારણ અહીંયા આપણને કોઈ મોલ સંખ્યા જે છે એ મોલ સંખ્યા દર્શાવેલી નથી, બરોબર. અહીંયા તમે જો આપણને કોઈ મોલ સંખ્યા જે છે એ મોલ સંખ્યા આપેલી નથી, એટલે આપણે ડાયરેક્ટ શું લખી શકાય? માઇનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા ટી. હવે જો આપણને ડેલ્ટા R મેળવતા આવડી ગયું છે, ડેલ્ટા R મેળવવું હોય તો શું કરાય? તો કે R2 માઇનસ R1. ચાલો R2 ની સાંદ્રતા કેટલી છે? 0.02 મોલારિટી માઇનસ 0.03 મોલારિટી. જવાબ આવે છે -0.01 મોલારિટી. આવી જ રીતે આપણે સમય મેળવવું હોય તો એને શું કહેવાય? ડેલ્ટા ટી. એટલે કે T2 માઇનસ T1 બરાબર શું થઈ જશે? તો કે 25 માઇનસ 0 બરાબર 25. એટલે આપણી પાસે જવાબ આવી ગયો તફાવત 25 મિનિટ, બરોબર. તફાવત કેટલો આવી ગયો? 25 મિનિટ. હવે આપણે આ જ પ્રક્રિયા માટે R એવરેજ ગોતવાનું છે, એટલે R એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા શું કરી નાખશું? માઇનસ, અહીંયા આવશે માઇનસ 0.01 મોલારિટી અને છેદમાં આવી જવાનું છે 25. એટલે આ માઇનસ અને આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે આપણી પાસે જે R એવરેજ આવવાનું છે એ આવી જશે મોલારિટી પ્રતિ મિનિટ. તો એ આપણે જે છે એ શું કરશું? તો કે એ આપણે 0.01 જે છે 0.01 એના ભાગ્યા કેટલા કરી નાખવાના? 25. એટલે જવાબ આવશે 0.0004. અહીંયા આપણી પાસે શું આવી જાય? 0.0004 જવાબ આવે. એટલે R એવરેજ જો આપણે લખવાનું થાય તો 4 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ મિનિટ. ચલો તો આ આપણી પાસે જે છે જવાબ શેમાં આવ્યો? મિનિટમાં. હવે તમારે આ જ જવાબ જે છે એ જાતે પ્રેક્ટિસ કરવા માટે સેકન્ડમાં પણ લાવવાનો છે અને આ જ જવાબ તમારે જાતે પ્રેક્ટિસ કરવા માટે કલાક જે છે એમાં લાવવાનો છે. આમાં આપણે વધારાનું જે છે એ વધારાનું કોઈ કામ કરતા નથી. મિનિટમાં મેળવો. હવે તો ખાલી નાનકડી પ્રોસેસ કરવાની. શું? તો કે સેકન્ડ હોય તો અહીંયા આપણે 25 ગુણ્યા 60 કરવાનું અને કલાક હોય તો 25 ભાગ્યા 60 કરવાનું.
બે નાનકડી પ્રોસેસ તમે કરશો એટલે તમારી પાસે આ સરસ મજાનું જે છે એ તૈયાર જે છે એ તૈયાર થવાનું છે. તો જોઈ લો એક વખત આ બાજુનો જે ભાગ છે એમાં આપણે એવું કીધું કે આ વખતે રાસાયણિક પ્રક્રિયા કઈ છે તો કે R માંથી P બને છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હતી કેટલી 0.03, એમાંથી થઈ કેટલી ગઈ 0.02. પ્રક્રિયા શરૂ કરો તો સમય કેટલો હોય 0 મિનિટ, પણ પ્રક્રિયા પૂરી થાય છે ક્યારનો સમય કેટલો છે 25 મિનિટ. એટલે જો આપણે ડેલ્ટા R મેળવવું હોય તો આપણે જે છે શું કરશું, અંતિમ સાંદ્રતામાંથી પ્રારંભિક સાંદ્રતાને બાદ કરશું, આપણી પાસે જવાબ આવી જશે. આવી જ રીતે આપણે સમયનો તફાવત મેળવવાનો હોય તો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમયને બાદ કરો એટલે એ મળી જશે. એ બંનેનો ભાગાકાર કરશું. અહીંયા યાદ રાખશું સૂત્રમાં પણ માઇનસ છે, આપણો જવાબ પણ માઇનસ આવે છે, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અંતિમ ફાઇનલ આન્સર જે છે એ આપણો પોઝિટિવ 4 × 10⁻⁴ જોવા મળે છે. ચાલો હવે આવી જ રીતનો આપણે એક ચોથો દાખલો જે છે એ ગણી નાખીએ. એટલે આજના આપણા બધા દાખલા કયા થયા તો કે પ્રક્રિયા વેગ આધારિત થયા. શેના આધારિત થયા? પ્રક્રિયા વેગ આધારિત. તો હવે આપણે જે છે એ શું કરી નાખીએ તો કે અહીંયા લખી નાખીએ રાસાયણિક પ્રક્રિયા. હવે જે રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી છે તો કે 2A માંથી કોઈ નિપજ બનાવે છે. શું બનાવે છે? 2A માંથી કોઈ નિપજ બનાવે છે. હવે તમે જ્યારે પ્રક્રિયાની શરૂઆત કરો છો તો પ્રક્રિયાની શરૂઆત કરવા માટેની શરૂઆતની સાંદ્રતા લ્યો છો 0.5 મોલારિટી. પ્રક્રિયા જ્યારે પૂરી થાય છે ત્યારે એની સાંદ્રતા વધે છે 0.4 મોલારિટી. પ્રક્રિયાની આપણે શરૂઆત કરતા હોય તો T1 બરાબર શું કહેવાય તો કે T1 બરાબર કહેવાય 0 મિનિટ. પણ આપણે આ જ પ્રક્રિયા જે છે એ 10 મિનિટના અંતે જોવી છે. ક્યારે જોવી છે? 10 મિનિટના અંતે. તો આપણને કેટલી મળવાની છે? તો આપણને મળવાની છે 10 મિનિટ. તો આ પ્રક્રિયા માટે જો હવે હું રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ નક્કી કરવા જાઉં તો એનું સૂત્ર શું થાય તો કે પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયા વેગ માટેનું સૂત્ર આવી રીતનું થાય કે ભાઈ R એવરેજ બરાબર માઇનસ, જો અહીંયા મારે 1/2 કરવા પડશે. કારણ શું છે? કારણ કે પ્રક્રિયક જે છે એના અહીંયા મોલ કેટલા આપેલા છે? 2 આપેલા છે. આ નાની નાની વાતને આપણે ધ્યાનમાં રાખવું પડે. એટલે R એવરેજ બરાબર -1/2. અહીંયા શું આવી જાય? ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T. એટલે આ આપણી પાસે સૂત્ર તૈયાર થઈ ગયું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમારે નક્કી કરવો છે તો R એવરેજ બરાબર -1/2 ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T. હવે આપણે શું કરશું તો કે હવે આપણે ડેલ્ટા R નક્કી કરશું. કઈ રીતે નક્કી કરાય? R2 - R1 એ કેટલું છે? 0.4 માંથી 0.5 એટલે અહીંયા આપણે મળવાનું છે -0.1 મોલારિટી. આવી જ રીતે આપણે સમય નક્કી કરવો છે ડેલ્ટા T. એટલે કઈ રીતે નક્કી કરશું? T2 - T1. અંતિમ સમય છે 10 મિનિટ, પ્રારંભિક સમય છે 0 મિનિટ, એટલે તફાવત આવી જવાનો છે 10 મિનિટ. બરાબર. ચાલો તો હવે આપણે ઉપલા સમીકરણની બધી કિંમત મૂકી દઈએ. R એવરેજ બરાબર -1/2 ઉપર આવી જવાનું છે -0.1 અને છેદમાં આવી જવાનું છે 10. બરાબર છે. તો હવે આપણે જે છે એ આ માઇનસ અને આ માઇનસ બંનેને કેન્સલ કરીને કેવું થઈ ગયું? પ્લસ. તો હવે આપણી પાસે જે છે એ સમીકરણ શું વધ્યું તો કે 0.1 જે છે એના ભાગ્યા 20 કરવાના એટલે આપણે જવાબ આવશે 0.005. કેટલો જવાબ આવવાનો છે તો કે અહીંયા જવાબ આવવાનો છે 0.005 અને એકમ હશે મોલારિટી પ્રતિ મિનિટ. તો હવે આપણે આને બહુ સારી ભાષામાં લખવું હોય તો R એવરેજ બરાબર 5 × 10⁻³ મોલારિટી પ્રતિ મિનિટ. હવે આપણે જે છે એ અહીંયા જે છે એ શું કરી નાખશું તો કે આ જ ઘટક જે છે ને તમે પ્રેક્ટિસ માટે સેકન્ડમાં ફેરવી શકો છો અને આ જ ઘટક જે છે એને પ્રેક્ટિસ માટે કલાકમાં પણ ફેરવી શકો છો. તો આજે આપણે જે છે ટોટલ 4 દાખલા જે છે એ 4 દાખલાની પ્રેક્ટિસ કરી છે. કયા કયા તો કે એક જે છે એ સૌથી મોટો કોષ્ટકવાળી મેથડ જે છે એની વાત કરી કે જેની અંદર આપણે જે છે એ ડેટા એનાલિસિસ જે છે એ ડેટા એનાલિસિસ કરેલું હતું.
ત્યાર પછી આપણે જે છે એવું શીખ્યા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ આપણને મિનિટમાં આપેલો છે, પછી એને સેકન્ડમાં અને એને આપણે કલાકમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકાય, અને આખા પ્રક્રિયા વેગના સૂત્ર લખવા હોય તો કઈ રીતે લખી શકાય. પછી એ જ વસ્તુને આધારે આપણે આજે બીજા 2 દાખલાઓની પ્રેક્ટિસ કરી. તો આજનું આપણું સંપૂર્ણ સેશન જે છે શેના માટે રહ્યું? રાસાયણિક પ્રક્રિયા વેગ જે છે એ રાસાયણિક પ્રક્રિયા વેગ માટેના દાખલાઓ માટેનું ખ્યાલ આવી ગયો. તો આજે આપણે જે છે રાસાયણિક પ્રક્રિયાના વેગના દાખલા સુધી રાખીએ છીએ. ચાલો, થેન્ક યુ.